અમરેલી પોલીસના વલણને લઈ પાટીદાર ઉદ્યોગપતિમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાજપ સમર્થક ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રાપરાએ પણ અનેક સવાલ ઉઠાવ્યા છે। પાટીદાર સમાજની દીકરીને ખોટી રીતે આરોપી બનાવી સરઘસ કઢાતા વસ્ત્રાપરાનો આક્રોશ સામે આવ્યો છે। મહિલાનું અપમાન થયાનું કહી ગોપાલ વસ્ત્રાપરાએ વ્યક્ત કર્યો આક્રોશ। વધુ વિગતો સાથે અમારી સાથે પોતે ગોપાલ વસ્ત્રાપરા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગોપાલભાઈ, તમે અમરેલી પોલીસના વલણને લઈ પાટીદાર તમે અનેક સવાલ ઉઠાવ્યા છે, આપ શું કહેશો? ખરેખર આત્માને બહુ દુઃખ થાય છે કે સરદાર સાહેબે જ્યારે આ દેશનું એક કર્યો, ભારતને એક કર્યો, અને આજે એના આત્માને એટલું દુઃખ થતું હોય છે કે જે સમાજની અંદર સરદાર જેવા મહાપુરુષોના જન્મ થયો છે અને જેને અખંડ ભારત બનાવ્યું છે, ત્યારે સરદાર સાહેબને એમ થતું હોય છે કે મારો સમાજ આજે આ હદ સુધી પહોંચે એવી, અને દિલની અંદર આજે જ્યાં પણ એનો આત્મા છે એને દુઃખ થતું હોય છે। અને જે અમરેલીની અંદર જે આ કાર્ય જે થયું છે, જે દીકરી માટે, એ અનપરિણીત દીકરી હતી। હમણાં થોડા સમય પહેલા મેં સાંભળ્યું છે એમની સગાઈ હતી, અને આ દીકરી એની ભૂલ શું? દીકરીએ તો ખાલી કોઈની ત્યાં નોકરી કરતી હતી એટલે એને શેઠના કહેવા પ્રમાણે જ કોઈને કાર્ય કરવું પડતું હોય છે કે લેટર ટાઈપ કર્યો તો એને બેસીને પણ એના સમજોતા થઈ શકતા હતા। ભલે કોઈ જેને ગુનો કર્યો છે એને સજા થવી જોઈએ, પણ દીકરી મને દેખાય છે ત્યાં સુધી નિર્દોષ છે। અને હું તો સમાજના આગેવાનને કહું છું કે ખરેખર આગળ આવી અને આ દીકરીને કોઈ કાળે એની એફઆરઆઈ રદ કરી અને આ દીકરીને છોડાવવી જોઈએ। સમાજના આગેવાનની એક જવાબદારી છે। ખાલી વાતો કરવાથી સમાજ ચાલી શકતો નથી। સમાજની ગરીબ અને મધ્યમ લોકોને માટે જે કાર્ય સમાજના આગેવાનોએ કરવાનું થાય એ કરવું જોઈએ। હું રાજકીય રીતે કોઈને કાંઈ કહેવા માંગતો નથી, પણ આજે હું સમાજના આગેવાનને કહું છું કે દીકરીની વારે આપ આવો અને દીકરીને આ કેસ જે દીકરી ઉપર જે એફઆરઆઈ થઈ છે એ કોર્ટમાં જઈ અને રદ કરાવો અને આ દીકરીની ભાવિ જિંદગીની સામું જોવો, કારણ કે આ દીકરીને કાલે સાસરે મોકલવાની છે। તો શું આ સમાજ મેસેજ દેવા આપ શું માંગો છો? આ માટે હું આપના માધ્યમથી, એબીપી ન્યૂઝના માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આ કેસને કોઈ કાળે આ દીકરીને ખરેખર આમાંથી નિર્દોષ જાહેર કરવી જોઈએ અને જેને ગુનો કર્યો છે એને એની સજા મળી જાય અને કુદરત કોઈને નહીં છોડે। હું એવું ભગવાન પાસે માંગુ છું ને સરદાર સાહેબના વિચારોથી હું કહું છું કે સરદાર સાહેબને આજે બહુ દુઃખ થતું હોય છે કે મેં આવા સમાજનું નિર્માણ કર્યું હતું કે મારા સમાજની દીકરીને પણ કોઈ છોડવાલ નથી, તો શું તમે સર્વ સમાજ? જી ગોપાલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપ નેતા વરુણ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વરુણભાઈ, તમામ પક્ષના નેતાઓ, ઉદ્યોગપતિઓ આક્રોશિત બન્યા છે, તમારું શું કહેવું છે? બેન, પહેલા તો મને આખી ઘટનાની પૂરેપૂરી જાણકારી નથી। મેં તમારા અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હાલ પૂરતું જે જાણ્યું છે એટલું જ મને ખબર છે। પણ હું તો ખાલી એક જ વિનંતી કરીશ અને એક જ ઘટના હશે કે ગુજરાતમાં પોલીસે જે કામ કર્યું હશે તો પોતે કાયદાની મર્યાદામાં રહીને કર્યું હશે, અને ના કર્યું હોય તો કાયદાની મર્યાદામાં રહીને કરવું જોઈએ। અને કોઈ પણ સ્ત્રીની અસ્મિતા, સ્ત્રીનું સન્માન અને સ્ત્રીના જે બંધારણીય અધિકારો જે આપણા બંધારણે આપેલા છે એ બંધારણ પ્રમાણે એના અધિકારો જળવાય એ પ્રમાણેની કાર્યવાહી થઈ જવી જોઈએ। અને કોણ દોષિત છે, નિર્દોષ છે કે કોને શું કરીએ આખો તપાસનો વિષય છે। એમાં હું અત્યારે હાલ પૂરતી કોઈ પણ કમેન્ટ આપું એ મને કોઈ યોગ્ય લાગતું નથી। પણ એક વસ્તુ 100% કહીશ કે કાયદાની મર્યાદામાં એક સ્ત્રીના સ્વમાનનું, બેન દીકરીના સ્વમાનનું બધાનું એક સમન્વય જાળવી અને જો કોઈ ગુનો થયો હોય કે ના થયો હોય કે કયો થયો છે, કોને કર્યો છે એ તો તપાસનો વિષય છે, પણ આ બધા જ પાસાને ધ્યાનમાં રાખી અને કાર્યવાહી થવી જોઈએ। અને ક્યાંય પણ કાર્યવાહી જો કાયદાની વિરુદ્ધમાં કે બંધારણીના વિરુદ્ધમાં થઈ હોય તો એમાં યોગ્ય જેને દોષ કર્યો હોય એ બધા દોષિત ઉપર કાર્યવાહી થવી જોઈએ। જી વરુણભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ જ ચર્ચા મુદ્દે ડોક્ટર ભરત કાનાબાર આપણી સાથે ભાજપ નેતા જોડાઈ ગયા છે। માફ કરજો, ટેકનિકલ ખામીને કારણે અત્યારે ન જોડાઈ શક્યા, પરંતુ
અમરેલી પોલીસના વલણને લઈ પાટીદાર ઉદ્યોગપતિઓ હોય કે આપના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય, તે તમામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ફરી એકવાર આપણી સાથે ડોક્ટર ભરત કાનાબાર, ભાજપના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ભરતભાઈ, નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓએ ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભાજપના આંતરિક ઝઘડામાં પાટીદાર દીકરીને હેરાન કરવામાં આવી રહ્યું છે તેઓએ આરોપ લગાવ્યો છે. આપ શું કહેશો? નહીં, જ્યાં સુધી આ પર્ટિક્યુલર મેટરની વાત છે એમાં જે દીકરીની ભૂમિકા છે મારી દ્રષ્ટિએ એ તો એના પાર્ટ ઓફ હર જોબ, એના કામ તરીકે એને ખેડ્યું છે. અને જે સાયબર ક્રાઇમ છે એમાં આ રીતે એની સાથેનો જે વ્યવહાર છે, જે વર્તણૂક છે, ખાસ કરીને લોકોની વચ્ચે ટોળામાં એમને જે રીતે બજારમાંથી લઈ ગયા છે, મને લાગે છે આ બરાબરથી હોતી. એમાં ચોક્કસપણે પોલીસ તંત્રે અતિરેક કર્યો છે. જી ભરતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.